પોતાનો અવાજ આજે એક નવા મંચ સાથે આવી રહ્યું છે, જેમાં તમને જમીન કે મકાન સંબંધિત કોઈ પણ કાયદાકીય પ્રશ્નો હોય, કોઈ પણ કાયદાકીય ગૂંચ હોય તો તે તમામ પ્રશ્નોનો જવાબ આજે તમે યશવી વોઇસ પર મેળવી શકો છો. આ ગૂંચનો જવાબ મેળવવા માટે આપણી સાથે છે સુરતના જાણીતા સિનિયર એડવોકેટ નજમુદ્દીન મેઘાણી સર. સર, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. ખૂબ ઉત્સાહ પહેલેથી જ હતો, લોકોના ઘણા બધા પ્રશ્નો પણ આવી રહ્યા છે. હું ફરીથી અમારા દર્શકો જે અત્યારે અમારા લાઈવ કાર્યક્રમમાં જોડાયા છે એમને કહીશ કે જો તમારે જમીન કે મકાન સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો. અમે બનતા તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. નંબર હું ફરી એકવાર બોલી દઉં છું. અમારો નંબર છે 7878620405. આ નંબર છે જેના પર તમે તમારા જમીન કે મકાન સંબંધિત કોઈ પણ પ્રશ્નો હોય અમારા લાઈવ કાર્યક્રમમાં તમે અમને પૂછી શકો છો. તમારા તમામ પ્રશ્નોનો જવાબ આપવા આપણી સાથે સુરતના સિનિયર એડવોકેટ છે. સર, પ્રશ્નો આવવા લાગ્યા છે. અજીતભાઈ પૂછી રહ્યા છે કે એક પુરુષે 2 લગ્ન કર્યા હોય અને જો પહેલી પત્નીના 4 સંતાન હોય અને નવી પત્નીના 1 સંતાન હોય અને જૂની પત્ની સ્વર્ગસ્થ થયેલી હોય તો મિલકતમાં નવી પત્નીનો બાળક અડધો ભાગ માંગે કે કેમ તે જણાવશો. અજીતભાઈ, આપણી હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે કોઈ પણ હિન્દુ પુરુષ એકથી વધુ મેરેજ કરી શકે નહીં. એટલે બીજા મેરેજ હોય તે ગેરકાયદેસર ના ગણાય. પરંતુ વારસા હક પ્રમાણે પહેલી પત્નીના જેટલા બાળકો હોય તેની સાથે બીજી પત્ની ભલે ગેરકાયદેસર ગણાતી હોય પણ એના બાળકોને એના પિતાની મિલકતમાં હક લાગે. એટલે તમારા પ્રશ્ન પ્રમાણે જોવા જઈએ તો પહેલી પત્ની અને એના બાળકો અને બીજી પત્ની બાદ કરતા જે બાળકો હોય તે તમામને સમાન હક લાગે. બીજી પત્નીના બાળકોને 50% ન લાગે, પણ પહેલી પત્નીના બાળક પહેલી પત્નીના બાળકો અને બીજી પત્નીના બાળકો એ તમામને એક સમાન હક મળે. જી, બીજો પ્રશ્ન સુરેન્દ્રનગરથી ભવાનીસિંહ પૂછી રહ્યા છે કે વારસાઈ નોંધ રજિસ્ટરમાં રેકોર્ડમાં નોંધાયેલી નથી. એમણે જમીન 1980માં ખરીદી છે અને ત્યાર પછી બાપદાદાના નામે જે જમીન ચાલતી હતી, વર્ષ 1987માં તેનું વેચાણ થયું છે, તો તેમને ખેડૂત ખરાઈનો દાખલો મળવાપાત્ર થઈ શકે કે કેમ? શું નામ છે? ભવાનીસિંહ. આપનો જે પ્રશ્ન છે તેને જો સિમ્પલ રીતે આપણે જોઈએ તો આપના જે વડીલની જગ્યા હતી એ એમના નામ પર હતી ત્યારે જ તમે બીજી જગ્યા ખરીદી. એટલે જ્યારે જમીન ખરીદી ત્યારે તમે ખેડૂત ખાતેદાર હતા. એટલે તમે એ ખેડૂત ખાતેદારની જો એન્ટ્રી સર્ટિફાઈડ થાય અને તમે પછી પેલી જગ્યા વેચાઈ બી જાય બાપ દાદાની તો તમે એટલે પ્રોમોલ્ગેશનથી ખેડૂત થયેલા ગણાવ અને તમે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવા હકદાર થાવ છો. ઓકે. રાજપીપળાથી મંસૂરી તનવીરભાઈ પૂછી રહ્યા છે કે જૂના ભાડુઆત દુકાનનો કબજો મેળવવા બાબતે એમનો પ્રશ્ન છે કે જૂના ભાડુઆતનું અવસાન 2021માં થઈ ગયું હોય અને તે ભાડુઆત દુકાન હમણાં સુધી બંધ રાખ્યું હોય 4 થી 5 વર્ષ સુધી, તો તેનો કબજો કોર્ટ દ્વારા મળી શકે કે ખરો? અન્ય પ્રોસેસ શું કરવી જોઈએ જેથી કબજો મેળવી શકાય? તે ઉમેરે છે કે દુકાનનું ભાડું બાકી છે, આટલા વર્ષથી લાઇટ બિલ પણ 0 આવે છે, 4-5 વર્ષથી પુરાવો છે, તેમના વારસદારમાં અવસાન થયેલી પત્ની અને એક પુત્ર છે. પુત્ર વેલસેટ જોબ ધરાવે છે, 12 થી 15 એકર જમીન, રહેઠાણ પાકું મકાન ધરાવે છે, દુકાનની જરૂરિયાત વપરાશ થતો નથી, તો કબજો મેળવવા શું કરી શકાય? કયા કોર્ટ કેસથી કબજો મેળવી શકાય? જો કોઈ પણ ભાડૂતનો કબજો મેળવવો હોય તો સિવિલ કોર્ટ રાહે આપણે કબજો મેળવી શકીએ. અને સિવિલ કોર્ટમાં દાવો કરો તો તમારે એમનો કબજો મેળવવા માટેનું જો કોઝ ઓફ એક્શન અથવા તો જે રીઝન જોઈએ તો રીઝન તમને નોન યુઝર્સ અને એરિયર્સ ઓફ રેન્ટ બેવ મળે. અને બીજું તમારી જરૂરિયાત એટલે નેસેસિટી ના, આમ 3 ગ્રાઉન્ડ તમને આ કબજો મેળવવા માટે હકદાર થાવ. અને એનું જો ઇલેક્ટ્રિસિટી બિલ 0 આવતું હોય તો તમને કબજો મેળવવાના ચાન્સીસ ખૂબ વધારે કહેવાય અને આપ દાખલ કરી દેશો તો કબજો મેળવવાનું પરિણામ તમારે તરફેણમાં આવવાની પૂરી શક્યતા રહેલી છે. સર, સોમનાથ વેરાવળથી વિક્રમભાઈ ઓઝા છે, એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સરકારી નોકરીમાં તેઓ પટાવાળા, એમના પપ્પા પટાવાળામાં હતા, જે હવે ગુજરી ગયા છે અને સરકાર તરફથી 99 વર્ષના પાટા પર જગ્યા મળેલી છે, તો શું તેના પાકા દસ્તાવેજ બનાવવાના હોય તો બની શકે? જો હવે હાલમાં ગવર્મેન્ટનું જે એક પોલિસી છે કે જે પટ્ટાની જગ્યા હોય ને તે કાયમી ધોરણે
કરી આપવાની એમની પોલિસી એમણે જાહેર કરી છે. એટલે સૌથી પહેલાં તો તમે પટ્ટાની જગ્યા છે તે તમે કલેક્ટરને અરજી કરી કાયમી ધોરણે મેળવી લો, અને દસ્તાવેજ કરવાનો હોતો નથી. તમે સનદ આપી હોય તે સનદથી જ તમે માલિકી ગણાવો. એટલે સરકારે ગ્રાન્ટ કરેલી જગ્યાનો દસ્તાવેજ કરવાની જરૂર રહેતી નથી. તમને જે સનદ મળી હોય ગ્રાન્ટની, તે ગ્રાન્ટ એ તમારો દસ્તાવેજ જ ગણાય, અને એ રીતે તમે એ જમીનના માલિક થઈ શકો છો, અને એમાં વારસાઈ પણ થઈ શકશે. નજમુદ્દીનભાઈ, બનાસકાંઠાથી મહેશભાઈ પૂછી રહ્યા છે કે 1 વર્ષ પહેલા તેમણે જમીન વેચાણથી લીધી હતી અને હવે વેચાણ આપનારના પુત્રએ સિવિલ કોર્ટમાં તેમના અને તેમના પિતા પર દાવો કર્યો છે. બે એક થઈને પૈસાની લાલચમાં આવીને આવું કરેલ છે, તો એનો દાવો ટકવા પાત્ર છે? જો કોઈ પણ એકવાર દસ્તાવેજ થઈ જાય અને પછી એના વારસદારો કે અન્ય કોઈ કે એના કુટુંબીજન દાવો કરે તો એ દાવો ટકવા પાત્ર નથી. પણ એ ટાઇટલ જોવા જોઈએ કે એના પિતાએ જે દસ્તાવેજ કરી આપ્યો ત્યારે ટાઇટલની પોઝિશન શું હતી. જો વડીલોપાર્જિત મિલકત હોય અને એ વડીલોપાર્જિત મિલકતમાં એ પિતાના બાળકોનો હક લાગુ પડતો હોય અને એણે ફક્ત પિતાએ એકલા જ દસ્તાવેજ કરી આપ્યો હોય, તો એ પુત્ર જે દાવો કરે તેમાં એને સફળ થવાના ચાન્સીસ ખરા. એટલે તમારા પ્રશ્નને ઊંડાણથી જોવું પડે, એના પેપર જોવા પડે, ચકાસવા પડે કે તમને જે દસ્તાવેજ કરી આપનારના ટાઇટલ કેવી રીતે પ્રાપ્ત થયા છે, વડીલોપાર્જિત મિલકત છે કે સ્વપાર્જિત મિલકત છે. જો એની સ્વપાર્જિત મિલકત હોય તો તમે સિક્યોર છો, અને એના પુત્રએ જે દાવો કર્યો એમાં એના સફળ થવાના ચાન્સીસ બહુ ઓછા ગણાય. પણ વડીલોપાર્જિત મિલકત હોય અને એના બાળકને વિશ્વાસમાં અથવા સંમતિ લીધા વગર જો કુટુંબની ફેમિલીની નેસેસિટી વગરનો જો દસ્તાવેજ કર્યો હોય તો તમને કોર્ટમાં તકલીફ પડવાની શક્યતા રહેલી છે. જે મિત્રો અમારી સાથે અત્યારે લાઈવમાં જોડાયા છે એમને ફરી એકવાર અમે કહી દઈએ કે યશવી વોઇસ, યશવી ન્યૂઝ પર તમે આ લાઈવ કાર્યક્રમ જોઈ રહ્યા છો, જેમાં તમને જમીન કે મકાન સંબંધિત કોઈ પણ કાયદાકીય પ્રશ્નો હોય, કોઈ પણ કાયદાકીય ગૂંચ હોય, તો તમે તે પ્રશ્નોના જવાબ અત્યારે અમારા લાઈવ કાર્યક્રમમાં મેળવી શકો છો. અમારી સાથે સુરતના જાણીતા સિનિયર એડવોકેટ નજમુદ્દીન મેઘાણી સર છે. નંબર છે 7878620405. આ નંબર પર ફોન કરીને તમને નડતા કોઈ પણ પ્રશ્નો હોય તે તમે અમને પૂછી શકો છો. સર, યુએસએ થી એક ફોન આવ્યો છે અને એમનું કહેવું છે કે પાવર ઓફ એટર્ની કઈ રીતે રદ થાય, ફક્ત સાદા પેપરમાં ડ્રાફ્ટિંગ કરીને જણાવવું કે રજિસ્ટર પોસ્ટ કરીને નોટિસ આપવી પડે? યુએસએ થી છેક પ્રશ્ન આવ્યો છે તો એમને આપણે આવકારીએ. કોઈ પણ પાવર હોય તો એ પાવર આપનાર પાવર કેન્સલ કોઈ પણ કારણ વગર પણ કરી શકે. પાવર કેન્સલ કરવા માટે કોઈ કારણ આપવાની જરૂર રહેતી નથી. સામાન્ય રીતે પાવર આપ્યો હોય તો પાવર આપનારને નોટિસ આપવી પડે કે તમારો પાવર અમે આજ રોજ કેન્સલ કર્યો છે. પણ સાથે સાથે પબ્લિક નોટિસ આપવી જરૂરી છે કે જ્યારે તમે લીગલ નોટિસ પાવર લેનારને આપો તો એ ફક્ત પાવર આપનાર અને પાવર લેનાર વચ્ચેનો વ્યવહાર થાય, તો લોકોને ખબર પડે નહીં કે આ પાવર ચાલુ છે કે અમલમાં છે કે નથી. તો લોકોને જાણ થાય કે ભાઈ હવે આ પાવર રદ થઈ ગયો છે, હવે એ અમલમાં નથી, તો એના માટે એમણે પબ્લિક નોટિસ આપવી જરૂરી છે. સર, ભરત ચૌહાણ પૂછી રહ્યા છે એક પ્રશ્ન કે તેમની ખેતી લાયક જમીન બિન ખેતી બનાવીને નામ ટ્રાન્સફર કરવું છે, તો તેનો કેટલો ખર્ચો થાય અને કેટલા દિવસમાં થાય છે? જો બિન ખેતીની જગ્યા બિન ખેતી કરાવવાની હોય તો એની ખેતી જે જગ્યા છે તેની પહેલાં તો જાણકારી મેળવવી પડે કે નવી શરતની છે, જૂની શરતની છે, ગ્રાન્ટેડ છે, નોન ગ્રાન્ટેડ છે. તો એનો ખર્ચાનો અંદાજ કોઈ ફક્ત આટલા પ્રશ્નથી આપી શકાય નહીં. સામાન્ય રીતે જે તે સમયનો વિશેષ ધારો હોય બિન ખેતી કરવા માટેનો, તો જે તે વિસ્તારના ગવર્મેન્ટે નક્કી કરેલા દર પ્રમાણે એમણે વિશેષ ધારો ભરવાનો હોય છે. પરંતુ જો નવી શરતની જગ્યા હોય તો એમાં પ્રીમિયમ ભરવાનું આવે. ગ્રાન્ટેડ લેન્ડ હોય તો પછી એને ગ્રાન્ટ કરી હોય તે ગ્રાન્ટનો જે હુકમ હોય તે ગ્રાન્ટના હુકમમાં જે શરતો હોય તેને આધીન હોય, તો એ ગ્રાન્ટની શરતોમાં જે શરતો પ્રમાણે લખ્યું હોય કે એમાં કેટલું પ્રીમિયમ લેવામાં આવશે અથવા તો કયા દર કઈ રીતે ટ્રાન્સફર કરવામાં આવશે કે તો એના પર આધાર રાખે છે.
એટલે કોઈ પણ ખેતીની જગ્યા બિન ખેતી કરાવતી વખતે કોઈ એક જનરલ રૂલ્સ નથી કે આટલો ખર્ચો થાય. દરેક જમીનનો તેની પરિસ્થિતિ પ્રમાણે તેના ખર્ચમાં ફેરફાર હોઈ શકે. બિલકુલ. ફરી એકવાર જણાવી દઈએ કે તમે જો તમારા કોઈ પણ પ્રશ્નો હોય જમીન કે મકાન સંબંધિત તો તમે અમને આ નંબર પર પૂછી શકો છો. અમારો નંબર છે 7878620405. સર, નિયોલ ગામ સુરત ડિસ્ટ્રિક્ટના એક કીર્તિ પટેલ છે જે પ્રશ્ન પૂછી રહ્યા છે કે તેમણે સુડા ટાઉન પ્લાનિંગમાં 50% જગ્યા કપાતમાં આપી છે, છતાં પણ તેમની બિનખેતી પ્રીમિયમને પાત્ર જમીનમાં તેઓ એને કરાવશે તો પ્રીમિયમ પણ ભરવાનું થશે. આ સરકારી યોજના કેટલી વ્યાજબી કહેવાય, તેના માટે કોઈ રસ્તો ખરો જેથી બિનખેતી પ્રીમિયમ ભર્યું હોય અથવા કપાત બે માંથી એક જ વસ્તુ લાગે? જો શું નામ છે ભાઈનું? કીર્તિભાઈ પટેલ. કીર્તિભાઈ, પહેલી વસ્તુ તો સમજો કે તમને નવી શરતની પ્રીમિયમ પાત્ર જગ્યા મળી છે તે સરકારે તમને બજાર ભાવે નહીં પરંતુ એક નજીવી કિંમતે આપી છે, એટલે કાયદાના આધારે તમને મળી છે જગ્યા. જી. અને એના કારણે જ્યારે કાયદાના આધારે મળી હોય તો ગવર્મેન્ટની એક શરત હોય છે કે તમારે જગ્યા વેચાણ કરો તો એમાં પ્રીમિયમ ભરવાનું હોય. જ્યારે ડેવલપમેન્ટ રૂલ્સમાં તમારી જગ્યા કપાત થાય એ ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ થાય છે. એટલે એ તો નવી શરતની હોય કે જૂની શરતની હોય, એમાં તો એ જગ્યા કપાત થાય તેને પ્રીમિયમ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે બેઉ કાયદા જુદા છે. નવી શરતનો કાયદો જુદો છે અને ટાઉન પ્લાનિંગમાં કપાતનો કાયદો જુદો છે. જો નવી શરતની જગ્યાએ તો જમીન કપાત પણ થશે અને તમારે પ્રીમિયમ પણ ભરવાનું થશે, પરંતુ એ પ્રીમિયમ ફાઇનલ પ્લોટનો એરિયા હોય તેના પર લાગુ પડશે. સર, વડોદરાથી અંકિતભાઈ પૂછી રહ્યા છે કે તેમના ફ્રેન્ડની પત્ની 2008માં ગુજરી ગયા છે. તેમની પત્નીથી તેમને એક બાળક છે અને તેમના પત્નીને 3 બહેન અને એક ભાઈ છે. તો અત્યારે તેમના ફ્રેન્ડ તેમના સાસરીમાંથી જમીન કે પ્રોપર્ટી વેચાણનો હિસ્સો તેમને અથવા તેમના બાળકને મળે ખરો? જો એક મિનિટ, કે એમની પત્ની અને તેના બાળકને જ્યારે પતિ ગુજરી ગયો હોય ત્યારે જે કિંમત થતી હોય તે તેમાં એ હક મેળવવા હકદાર છે, એટલે પત્ની અને તેના બાળકો. પરંતુ તેના પત્ની જે છે તેની બહેનો કે એના ભાઈ તેમાં એ ભાગ મેળવી શકે નહીં. અને પત્નીની સાસરિયાની જગ્યામાં તો એ હયાત હોય તો પણ ભાગ ના મળે અને ગુજરી ગયા હોય તો ભાગ મળવાની કોઈ શક્યતા જ નથી. એટલે સાસરામાંથી જો કોઈ પત્નીને હક મળતો હોય તો વારસા હક પ્રમાણે સાસરામાંથી એટલે કે પિયર પક્ષમાંથી જો કોઈક જગ્યા મળતી હોય પિયર પક્ષમાંથી પત્નીને, તો પતિનો એમાં હક લાગુ પડે નહીં. સર, એક પ્રશ્ન આવ્યો છે. હા સર, તમે ક્યાંથી બોલો છો? તમારું નામ અને સરનામું જણાવજો. અમદાવાદથી બોલું છું. હા સર. જી. એકચ્યુઅલી મારે બરકુંડા ગામમાં જગ્યા છે ખેતીમાં જૂની. જે સરકારશ્રીએ નવો પોલિસી બહાર પાડ્યો છે ને કે દલાલ જૂની કરી દેવાની, એમાં મારે થઈ નથી જૂની શરતની. એ મારે વાળંદ તરીકે જગ્યા મળેલી હતી, ગામના વાળંદ તરીકે. વાળંદ. જી જી. હા, એટલે એ થઈ નથી. બીજી બધી આજુબાજુમાં થઈ, મારી બાકી. વાળંદ તરીકે છે એ જગ્યા થાય આમાં? હવે આમાં શું છે કે તમે પરિપત્ર વાંચશો તો એમાં એ ગ્રાન્ટેડ લેન્ડને સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં તે જોવું પડે. જો ગ્રાન્ટેડ લેન્ડ મારા જાણ મુજબ ગ્રાન્ટેડ લેન્ડનો એમાં સમાવેશ થયો નથી, પણ ગણો ધારો કે બીજા કાયદા હેઠળ જ્યારે પ્રાપ્ત થયેલી હોય કબજેદારની જગ્યા તો એ બધી જૂની શરતની ગણી છે, પણ ગ્રાન્ટેડ લેન્ડને એમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે તમને જે વાળંદ તરીકે જગ્યા ચાકરિયાત એક્ટ હેઠળ મળી હશે તો એમાં એ જૂની શરત થવાની શક્યતા ઓછી છે. આમ છતાં તમે પરિપત્રનો ઊંડાણથી અભ્યાસ કરશો તો એમાં એ આવરી લેવામાં આવી કે નહીં તે તમને ખ્યાલ આવી જશે. હા, બસ તો ખેતીમાં જૂની જ રહેવાની છે ને. હા, અને નવી એને બિન ખેતી કરવા જાઓ તો એ પરિપત્રમાં એને સમાવેશ કર્યો છે કે નહીં જૂની શરતનો તે તમારે જરા અભ્યાસ કરી લેવો પડશે. મારી દ્રષ્ટિએ ગ્રાન્ટેડ લેન્ડનો અંદર
સમાવેશ કરવામાં આવ્યો નથી, એટલે તમારે બિનખેતી કરો ત્યારે પ્રીમિયમ ભરવું પડશે. જી આભાર. જે મિત્રો અત્યારે ફરી એકવાર અમને નંબર પૂછી રહ્યા છે, અમે નંબર તમને જણાવી રહ્યા. અમારો નંબર છે 7878620405. બીજો એક કોલ છે, આપણે વાત કરી લઈએ એમની સાથે. હેલો. હેલો, હા સર, તમારું નામ અને તમે ક્યાંથી બોલો છો? विजापुर से। વિજાપુરથી. જી પ્રશ્ન જણાવો આપનો. सर हमारा प्रश्न ऐसा है कि हमारी एक गणोत्तारे में जमीन गई थी, तो स्वामी गणोत वाले ने भी 100 रुपए के स्टैम्प पर वो जमीन बेच दी। फिर बाद में हमने सिविल कोर्ट में केस किया तो वो हमारे तरफेण में आ गया, लेकिन वो क्या मामलतदार में वो सामने वाली पार्टी का नाम चल रहा है, तो वो नाम ट्रांसफर हो सकता है? देखो, एक तो चीज समझो कि गणोद्धारा में अगर उसको ग्रांट हो गई है जगह, हाँ, तो हाँ। ओरिजिनल लैंडलॉर्ड को कोई उस पर राइट्स रहता नहीं है, हाँ हाँ तो आपका अंदर कोई मालिकी हक रहेगा नहीं है। अगर जो गणोत को उसको जगह मिली है, वो हाँ। जगह उसने स्टैम्प पेपर पे बेच दी है, तो हाँ। वो है ना शरत भंग गिना जाएगा। वो जो बेचचान किया है वो गैर कानूनन होगा, और वो जो जमीन है श्री सरकार हो जाएगी। पर सर वो सिविल कोर्ट में हमारे तरफेण सिविल कोर्ट को जुरिस्डिक्शन नहीं है बारे में डिसीजन लेने का। ऐसा है। એટલે जो सिविल कोर्ट ने कैसी रीत से डिसीजन लिया वो देखना पड़े, पढ़ना पड़े। मेरे ओपिनियन से कि गणोत का जो मैटर होती है उसमें सिविल कोर्ट को कोई ज्यूरिस्डिक्शन नहीं है, और गणोत को कलेक्टर की प्रायर परमिशन के बगैर अगर बेच देवे तो शरत भंग गिना जाता है, और वो श्री सरकार जगह हो जाएगी। ऐसा है ना? हाँ जी। हाँ तो ખૂબ જ પ્રશ્નો આવી રહ્યા છે. અમે ફરી એકવાર દર્શકોને નંબર આપી દઈએ. અમારો નંબર છે 7878620405, અથવા તો તમે અમને કોમેન્ટ કરીને પણ તમારા પ્રશ્નો જણાવી શકો છો. બીજો એક પ્રશ્ન આપણે લઈ લઈએ સર. હેલો સર, ક્યાંથી બોલો છો ને તમારું નામ જણાવજો. મારું નામ મનસુખભાઈ છે, ક્યાંથી બોલો છો મનસુખભાઈ? આપણે જામનગરથી. જી, તમારો પ્રશ્ન જણાવો. લાઈવ જ છે ને? જી જી હા, લાઈવ છે. હા મનસુખભાઈ, તમે સાંભળી શકશો, લાઈવ પર જ છો તમે. હા સર, એક જમીન 15.5 વીઘા એવી છે જે ટૂંકમાં એમાં 13 જણાનો સરખો હિસ્સો છે. જી એમાં 11 જણા વેચવા માંગે છે, 11 જણા સહી કરી દઈએ એમ છે, જી, હા. પણ એની માપણી નક્કી નથી કરેલી. 2 જણા સહી નથી કરતા, તો એ 2 જણાની જગ્યા કઈ બાજુ રાખવી એના માટે શું કરવું? અને એમાં એ જગ્યાના 13 જણા છે, એના પપ્પા છે ને, એનું વસિયતનામું એના કાકાના દીકરાનું કરેલું છે. ઈ વસિયતનામું બન્યું, ઈ ખેડૂત નતા એટલે એને ખાતે ચડી નહીં, અને એમાં એના સંતાનો 15 છે. એમાં એક સંતાન છે એનઓસી આપવા રાજી નથી, તો આ જગ્યા કઈ રીતે લેવી એની માહિતી આપશો? જો હવે પહેલી વસ્તુ તો જ્યારે બધી સહિયારી માલિકીની જગ્યા હોય ને, તો વણ વેચાયેલો હિસ્સો વેચી શકે, પણ આખી જગ્યા વેચવી હોય તો એ પેલા લોકોની સહી વગર વેચી શકાય નહીં. અને વણ વેચાયેલો એનો હિસ્સો પણ લેવો હોય તો તમારે પાર્ટીશન શૂટ કરવું પડે. જગ્યા મૂકી દેવાની છે. પણ એ 2.5 વીઘા જગ્યા મૂકવા માટે તમારે પાર્ટીશનનો શૂટ કરવો પડે, ભાગલાનો દાવો કરવો પડે, અને ભાગલામાં દાવામાં કોર્ટનું હુકમનામું મેળવવું પડે કે આ 13 જણની જગ્યા આ છે અને 2 જણની 2.5 વીઘા જગ્યા આ છે. કારણ કે કઈ બાજુથી જગ્યા લેવી તે કોણ નક્કી કરે? તમે 2 પાર્ટી તો એકમત થવાના નથી, એટલે કોર્ટથી નક્કી કરવું પડે. જો પાર્ટી તમારા 2 જણા એ સંમત થતા હોય કે આ જગ્યા મારી અને બાકીની જગ્યા એની, તો પછી એ વેચાણનો એક કરાર કરી અને એ વેચાણ કરી લેવાનું રહે મનસુખભાઈ. અને એ પછી એની બાકીની જગ્યાનો દસ્તાવેજ તમે કરી શકો. પણ એ વેચાણ કરવા તૈયાર ના હોય તો કોર્ટમાં ભાગલા માટેનો દાવો કરી અને પહેલા એ છૂટું કરવું પડે. વિલથી બિનખેડૂત જો ખેડૂતભાઈ ના હોય તો એ એન્ટ્રી સર્ટિફાઈડ થશે નહીં. એટલે વિલથી કોઈ બિનખેડૂત ખેડૂત થઈ શકે નહીં. એટલે જો એ બિનખેડૂતના નામે વિલ કર્યું અને વેચાણ કરવા જશે તો એની એન્ટ્રી સર્ટિફાઈડ થશે નહીં, બલકે એ શરત ભંગ ગણાશે અને શ્રી સરકાર જગ્યા થવાની શક્યતા રહી છે. એટલે એની એનઓસી લઈ લેવી જરૂરી છે, પણ એમાં એક વ્યક્તિ એનઓસી. હા, બસ એની તમે કન્ફર્મેશનનો દસ્તાવેજ કરાવી લો એમનો,
એનઓસી કરતા કન્ફર્મેશનનો દસ્તાવેજ કરાવી લો કે આ રીતે મને વિલથી મળી છે, પણ હું બિન ખેડૂત હોવાથી બિલ અમલી વિલ બને છે, પણ આ વેચાણ થાય તો મને કોઈ વાંધો નથી, બાકી એમાં મારી સંમતિ છે એમ. એટલે તમે જે દસ્તાવેજ કરાવો ને એમાં કન્ફર્મિંગ પાર્ટી તરીકે એમને જોડી દેવાના. બીજો પ્રશ્ન આપણી પાસે છે જ ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં ખેતીની જમીન ધારણ કરતા ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ખરીદ કરી શકે? જો આપણા ત્યાં જે અત્યારે ગણોદ્ધારો છે, જેને ગુજરાત ટેનન્સી અને એગ્રીકલ્ચર એક્ટ કહેવાય છે, તેની જોગવાઈ પ્રમાણે ગુજરાત બહારના જો કોઈ ખેડૂત હોય તો એ ગુજરાતમાં ખેતીની જગ્યા ખરીદ કરી શકતા નથી. એટલે ગુજરાત બહારના જે ખેડૂત હોય તે ગુજરાતમાં ખેતીની જગ્યા ખરીદી શકે નહીં. પરંતુ એક વસ્તુ શક્યતા એ રહી છે કે આ બાબતમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં એક મેટર પેન્ડિંગ પડી છે કે જેમાં એ નક્કી કરવાનું બાકી છે કે ગુજરાત બહારનો ખેડૂત ગુજરાતમાં ખેતીની જમીન લઈ શકે કે નહીં. નામદાર સુપ્રીમ કોર્ટનો જો કોઈક એવો જજમેન્ટ આવી જાય તોની પછી શક્યતા જુદી છે, પણ હાલમાં ગુજરાત બહારના કોઈ પણ ખેડૂત હોય તો એ ગુજરાતમાં ખેતીની જગ્યા ખરીદી શકે નહીં. ઘણા મિત્રો અમને કોમેન્ટમાં અમારો મોબાઈલ નંબર પૂછી રહ્યા છે, જેમાં તમે અમને પ્રશ્ન પૂછી શકો છો. અમારો નંબર છે 7878620405, અથવા તો તમે અમને ઇન્સ્ટાગ્રામ લાઈવમાં કોમેન્ટ કરીને પણ અમને પ્રશ્નો પૂછી શકો છો. સર, બીજા એક પ્રશ્ન આપ્યા છે કે બહેનોએ વડીલોપાર્જિત ખેતીની જમીનમાં ભાઈની તરફેણમાં પોતાનો હક જતો કર્યો હોય તો તેને ખેડૂત તરીકેનું સ્ટેટસ રદ થયેલું ગણાય? જો એકવાર હક જતો કરે ને બહેનો, એટલે ઓટોમેટિક એનું ખેડૂત તરીકેનું સ્ટેટસ ચાલ્યું જાય. એટલે બહેનોએ જો એમનો હક જતો કરી અને 7/12માંથી નામ એમનું રદ થયું હોય તો પછી એમનું ખેડૂત તરીકેનું સ્ટેટસ પણ ઓટોમેટિક રદ થઈ જાય. એટલે પછી એમનો ખેડૂત તરીકેનો દરજ્જો રહે નહીં. પરંતુ જ્યાં સુધી 7/12માં નામ હોય ત્યાં સુધી જો એમણે કંઈક સર્ટિફિકેટ લઈ લીધું હોય કે હું આ ખેડૂત તરીકે મારો હક જતો કરું છું, પણ હાલમાં હું ખેતીની જમીન ખરીદી શકતો નથી, તો કલેક્ટરશ્રીને એ સત્તા છે કે એને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપે કે એ અમુક મુદત સુધી એનું નામ નીકળી ગયું હોય તો પણ એ ખેતીની જગ્યા ખરીદી શકે. પરંતુ એ જ્યારે 7/12માં નામ હોય અને એ રદ કરવાના માટેનું કાર્યવાહી કરે તે પહેલાં એમણે કલેક્ટરમાંથી એ પરવાનગી પ્રમાણપત્ર લઈ લીધું હોય તો નામ રદ થયા પછી પણ એનો ખેડૂત તરીકેનો દરજ્જો અમુક સમય મર્યાદા સુધી ચાલુ રહે છે. સર, બીજા એક પ્રશ્નો આપણી પાસે જે પહેલાથી આવેલા હતા આપણે પૂછી રહ્યા છે કે વડીલોપાર્જિત મિલકત જમીનનું વિલ થઈ શકે? વડીલોપાર્જિત જમીન એને કહેવાય કે કોઈ એક વ્યક્તિ ગુજરી ગયું હોય તો એના વારસદાર તરીકે એની માતા, એના પુત્ર, એની પુત્રી બધાનો સમાવેશ થઈ જાય. એટલે વડીલોપાર્જિત મિલકત હોય તો એમાં બધા જેટલા વારસદાર હોય તે બધાની સહિયારી માલિકી ગણાય અને સહિયારી માલિકીની આખી મિલકતનું વિલ ન થઈ શકે. પરંતુ જે વિલ કરવા ઈચ્છતો હોય તેનો જેટલો હિસ્સો હોય વડીલોપાર્જિત મિલકતમાં, એનો પોતાનો જેટલો હિસ્સો હોય એટલા હિસ્સા પૂરતું એ વિલ કરી શકે. એટલે વડીલોપાર્જિત મિલકતનું જે વિલ કરનાર છે તેને પોતાના હિસ્સા પૂરતું વિલ કરવાની સત્તા છે, પણ સમગ્ર વડીલોપાર્જિત મિલકતનું વિલ અન્ય સહમાલિકની સંમતિ વગર કે કરી જ ના શકે. ઓકે, એપી બારૈયા પૂછી રહ્યા છે, મુસ્લિમ લો મુજબ વસિયતનામું 1/3 મિલકતનું વિલ કરી શકે અને આખી મિલકતનું વિલ ન કરી શકે? જો મુસ્લિમ શરિયત એક્ટ પ્રમાણે શું છે કે કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ 1/3 થી વધારે એટલે 1/3 ભાગથી વધારાનું વિલ કરી શકે નહીં. પરંતુ જો એણે 1/3 થી વધારે મિલકતનું વિલ કે બક્ષિસ કરવી હોય તો એના બેનિફિશિયરીની સંમતિ એને મેળવવી પડે અને એમાં એની સંમતિ લેખિતમાં હોય તો એ દર્શાવી શકે કે ભાઈ મેં 1/3 થી મિલકતમાં વધારે જે બક્ષિસ કરી છે તે એના બેનિફિશિયરી, એના બાકીના જે હકદારો છે તે હકદારોની સંમતિથી આ હું બક્ષિસ કરું છું
તો એ 1/3 થી વધારે એના બેનિફિશિયરની સંમતિથી 1/3 થી વધારેનું બક્ષિસ કરી શકે છે. બિલકુલ. બીજો એક પ્રશ્ન છે કે વિલથી જો કોઈ વ્યક્તિ 2008 પહેલા ખેડૂત થયા હોય અને રેવન્યુ રેકોર્ડમાં તેમનું નામ દાખલ થયું હોય તો હાલમાં તેમનું સ્ટેટસ શું ગણાય? જો વિલથી કોઈ પણ ખેડૂત બની શકે નહીં. 2008માં આ અંગેનું જજમેન્ટ આવ્યું છે કે ભાઈ વિલથી ખેડૂત બની શકાય નહીં. એ પહેલા 2008 પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટના અનેક જજમેન્ટ છે કે વિલ એ ટ્રાન્સફર ગણાય નહીં, એટલે વિલથી જે ખેડૂત બન્યા હોય તે ખેડૂત તરીકે એમની એન્ટ્રી પડતી તેને ખેડૂત ગણાતા હતા. પણ 2008માં ડિવિઝન બેન્ચ, નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એવું જજમેન્ટ આપ્યું કે જો કાયદાના જે મૂળભૂત હેતુ હોય એ હેતુ જો જળવાતો ન હોય તો તેવી જોગવાઈઓ લાગુ પડે નહીં અને એના અનુસંધાનમાં વિલથી ખેડૂત બની શકાય નહીં તેવું જજમેન્ટ આવ્યું અને એ જજમેન્ટને નામદાર સુપ્રીમ કોર્ટે કન્ફર્મ કર્યું છે. એટલે 2008 પહેલા કે 2008 પછી હવે આજની તારીખમાં એનો ખેડૂત તરીકેનો દરજ્જો રહેતો નથી. સર, આપણા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ અમુક લોકો જોડાઈ રહ્યા છે. મિસ્ટર મિહિર જે ઇન્સ્ટા આઈડી છે એ પૂછી રહ્યા છે કે ફાધરના નામે પર જમીન 5 વીઘા છે, જે જમીન વડીલો પાર્જિત છે. મારા ફાધરે જે જમીન મારી અને મારા મમ્મીની જાણ બહાર સેલ કરી દીધી છે, તો તેમને કે તેમની મમ્મીને જમીનનો હક મળી શકે? જો વડીલો પાર્જિત મિલકત હોય તો એ ફાધરે બાકીના બેનિફિશિયર એના સહમાલિકની સંમતિ વગર અગર વેચાણ પણ કર્યું હોય ને તો એ વેચાણ કાયદેસરનું ગણાય નહીં. એટલે આપ એને વેચાણ રદ કરવા માટે દાવો કરી શકો. તો આપની પાસે 2 રેમેડી છે. એક તો પિતાએ જે કર્યું હોય એટલા પૂરતો એ સેલ ડીડ માન્ય રહે અને તમારા હકનું એ સેલ ડીડ માન્ય ન રહે એટલા પૂરતું તમે રદ કરાવી શકો. અથવા તો તમે એ જે વેચાણ થયું છે તે ખરીદવાના તમારા અગ્રહકનો અમલ કરાવી શકો અને એવી દાદ કોર્ટમાં માંગી શકો કે એ ખરીદવાનો અમારો પહેલો હક છે, એટલે એ દસ્તાવેજ રદ કરી અને અમારા નામ પર એ દસ્તાવેજ કરી આપો તો એ જગ્યા તમને વેચાણ દસ્તાવેજથી તમને મળવાની શક્યતા રહી છે. એટલે એક તો ક્યાં તો તમે તમારો ભાગ છૂટો કરીને એનો વેચાણ રદ કરાવી શકો અથવા તો આખો વેચાણ દસ્તાવેજ રદ કરી અને વેચાણ થયેલી જગ્યામાં જે તમારા પિતાનો હક હોય તે તમે અગ્ર હકધારી તરીકે તમે પાછી વેચાણ માંગી શકો છો. બરાબર. તો મિસ્ટર મિહિરભાઈને એમનો જવાબ મળી ગયો હશે. સર, ખેતીને લગતો એક ફરી એક પ્રશ્ન છે કે હાલમાં જો કોઈ ખેડૂતના કોઈ સીધી લીટીના વારસદાર ન હોય અને ખેતીની જમીનનું વિલ કરે તો તેવી વ્યક્તિને વિલથી ખેતીની જમીનના હક પ્રાપ્ત થાય? જો કોઈ ખેડૂતને સીધી લીટીના વારસદાર ન હોય તો એ બિન ખેડૂતના નામ પર વિલ કરી શકે નહીં, પરંતુ એ વિલ કરવા માટે સક્ષમ છે એટલે વિલ કરી શકે. પણ વિલથી પ્રાપ્ત કરનારને એ ખેતીની જમીન એટલે ખેડૂત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય નહીં, એટલે એણે એ વિલથી પ્રાપ્ત થયેલી જમીનનો બિન ખેતીના હેતુ માટે ઉપયોગ કરવો પડે અને એણે ગણોતધારાની કલમ 63 મુજબ પરવાનગી મેળવી અને એ વિલની થી પ્રાપ્ત થયેલી જગ્યા બિન ખેતીના હેતુ માટે ઉપયોગમાં લઈ શકે છે. એટલે વિલથી ખેતીની જગ્યા જો એના કોઈ વારસદાર ન હોય તો અન્યને આપે પણ એને ખેતીના દરજ્જાથી જગ્યા પ્રાપ્ત ન થાય પણ બિન ખેતીના દરજ્જે પ્રાપ્ત થાય. બિલકુલ સર, પ્રશ્નો આવી રહ્યા છે, આપણે પ્રશ્નો પણ લઈ રહ્યા છે. જી સર, આપનું નામ અને સરનામું જણાવો. ક્યાંથી બોલો છો? હેલો, ક્યાંથી બોલો છો? તમારું નામ જણાવો. સુરતમાંથી બોલું છું. મારે એક ક્વેશ્ચન એ છે સાહેબ, જી, મારી જે અમારતા જે જમીન છે તે મમ્મીના નામ એટલે મમ્મીના નાના ને એમના પપ્પા એટલે સીધી લીટીના વારસદારમાંથી મળી છે. હા, પણ 1940 માં જમીન મળેલી તો ગામમાં જે ભગવાનના સેવા કરવાની હોય એના નામ પર મળેલી. હા. એ નામનું એવું કઈ ટ્રસ્ટ છે નહીં. અત્યારે આપણે સેલ કરવા જઈએ તો એ ટ્રસ્ટમાં બોલે. જે આપણા ત્યાં શું છે, ટ્રસ્ટ એક 1956માં અમલમાં આવ્યો છે
એટલે 1956માં જે મંદિર કે મંદિરના પૂંજારી તરીકે જગ્યા પ્રાપ્ત થઈ હોય ને તે બધી ટ્રસ્ટની મિલકતો ગણાય અને એથી એ જગ્યા તમને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે તમારે ચેરિટી કમિશનની પરવાનગી વગર વેચાણ કરી શકો નહીં. પણ આપણે આ જે કાયદો આવ્યો એના કરતા એટલે 1940માં આ જમીન આપણને મળે. હા, પણ કાયદો આવ્યો તે પહેલા વેચાણ થઈ ગઈ હોતે તો કોઈ સવાલ નહોતો, પણ તે પહેલા વેચાણ નથી થઈ અને કાયદો અમલમાં આવે એટલે કાયદાની જોગવાઈ એને લાગુ પડી જાય. અચ્છા. સર, ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ માધ્યમથી પણ આપણને પ્રશ્નો આવી રહ્યા છે. અનેક ઇન્સ્ટા યુઝર પૂછી રહ્યા છે કે સર, શું જમીનનો દસ્તાવેજ કરવા માટે બધા ખેડૂતની સંમતિ જોઈએ કે નહીં? જો દસ્તાવેજ કરવા માટે 7/12ના અંદર 7/12ના ઉપર જેટલાના નામ હોય ખેડૂતના એ તમામની સહીઓ હોવી જરૂરી છે. હવે જો કોઈ ખેડૂત એ જમીનમાં સહી કરવા તૈયાર ન થાય તો બાકીની જગ્યાનો વણ વેચાયેલા હિસ્સા તરીકે એમણે દસ્તાવેજ કરવો પડે અને જે સહી નહીં કરતા હોય તેનો હિસ્સો એ વેચાણ થઈ શકે નહીં. અને જ્યારે વણ વેચાયેલા હિસ્સાનો એ દસ્તાવેજ કરે તો પછી એણે પાર્ટીશન શૂટ કરી અને પોતાને જે ખરીદેલી જગ્યા એમાંથી એણે છૂટી કરાવવી પડે. અનેક પ્રશ્નો થોડા રહી ગયા છે, આપણે પૂછી લઈએ કે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદ કરવા ઈચ્છતો હોય તો તે ખેતીની જમીન ખરીદ કરી શકે? આપણા ગુજરાત રાજ્યમાં જે હાલમાં ગણોદ્ધારો અમલમાં છે, જેને ગુજરાત ટેનન્સી એક્ટ આપણે કહીએ છીએ, તેની જોગવાઈ મુજબ કોઈ પણ બિન ખેડૂત જે પ્રમોલગેશનથી જન્મજાત ખેડૂત ન હોય તે ખેતીની જગ્યા ખરીદી શકતો નથી. અને હાલના સંજોગોમાં એવી કોઈ જોગવાઈ નથી કે બિન ખેડૂત ખેતીની જગ્યા ખરીદી શકે. જો કોઈ એવી કાયદામાં સુધારો થાય તો શક્યતા જુદી છે, પણ આજની તારીખે આજની શક્યતા નથી કે બિન ખેડૂત ગુજરાતમાં ખેતીની જગ્યા ખરીદી શકે. બીજા પ્રશ્નો લઈ લઈએ. આપનું નામ જણાવો અને ક્યાંથી બોલો છો આપ? આજે હું મૌદા તાલુકો ચુણેલથી. જી, બોલો, આપનો પ્રશ્ન શું છે ને નામ શું છે આપનું? પરમાર મહેશ દિલીપભાઈ. હા, બોલો મહેશભાઈ. હા સાહેબ શ્રી, મારે એટલું પૂછવું હતું કે અમારા બાપ દાદા વખતની જે જમીન હતી ને, જી. હા, એમાં અમારા એક કાકા નિર્વોશ હતા. હા. એટલે એમની જમીનનું વીલ એમના શાળાના દીકરાને બનાવી આપેલું. જી. અને એની નોંધ 1992માં એક નોંધ પડેલી છે અને એક 1983માં પડેલી છે. જી. સામેવાળી વ્યક્તિ બિન ખેડૂત છે. હા. તે છતાંય પહેલા ગ્રામ પંચાયત હસ્તક આવું થતું હતું એટલે નોંધ 2 નંબરમાં પડાઈ નાખેલી. જી. જી. એના વિરોધમાં અમે કૃષિ પંચમાં અરજ કરેલી તો અમે હાલમાં એ જમીન શ્રી સરકાર દાખલ થઈ ગઈ છે. પણ એમાં શું છે કે શ્રી સરકાર તમે યોગ્ય રીતે લડશો ને તો એવી શક્યતા છે કે તમે મામલતદારે કર્યું હોય તો તેની સામે જમીન સુધારણા ડેપ્યુટી કલેક્ટરને અથવા તો ગુજરાત મહેસૂલ પંચને કરો કે ભાઈ એ જે અસલ પરિસ્થિતિમાં લાવવાની જોગવાઈ છે તો એ અસલ પરિસ્થિતિમાં આવે તો તમારા કાકાના ને પછી હાલમાં હું વકીલશ્રી રોકવા માટે સક્ષમ નથી. હા. અને હું અગાઉના બધા કેસમાં જાતે લડ્યા છું. હા. જેમ આપણા વિડીયો જોઉં જી. અને એના આધારે હું જીતી આવ્યો છું. હવે મને આ જમીન સુધારણામાં અપીલ કરવી છે ને તો એના માટે કોઈ નિયત નમૂનો હોય તો એના આધારે હું. નહીં તો તમે એમાં કોઈ નિયત નમૂનો જરૂર નથી. અપીલ કરવા માટે તમને જે ભાષા જેવું આવડતું હોય ને તેવી તમે અરજી કરી દો અને જે જમીન સુધારણા ડેપ્યુટી કલેક્ટર એને કયા ફોર્મમાં અરજી કરી છે, અપીલ કરી છે તે મહત્વનું નથી. એ કાયદાને જોગવાઈના આધીન નિર્ણય લેશે. એટલે તમે તમારી જે રીતે અત્યાર સુધી લડો છો તે રીતે લડો, કોઈ વાંધો આવશે નહીં. બરાબર. અને 1951 જે મિત્રો અમારી સાથે અત્યારે જોડાયા છે લાઈવમાં, એમને અમે ફરી એકવાર કહી દઈએ કે તમારો પ્રશ્ન અમને આ નંબર પર પૂછી શકો છો. નંબર છે 7878620405. આપણી પર ફોન આવી રહ્યા છે, આપણે ફરી એકવાર વાત કરીએ એમની સાથે. હેલો. હાજી. હેલો. જી સર, ક્યાંથી બોલો છો? શું નામ છે આપનું? નવસારીથી બોલું છું. જી. સંદીપ પટેલ. જી બોલો સંદીપભાઈ.
સર મારે કાકા કાકીએ મતલબ મિલકત ખરીદેલી છે. કાકાએ કાકીના નામે દસ્તાવેજ કરેલો સ્ટેમ્પ ડ્યુટી બચે એના માટે. હા હવે કાકીના નામે દસ્તાવેજ કરેલો, કાકીના નામે હતી, પ્લોટ લીધેલો, હા પછી મકાનનું બાંધકામ કર્યું છે. હા હવે કાકીના ડેથ થયા પછી કાકાના રિલેટિવના વારસદાર તરીકે કાકાનું નામ ચડ્યું એ હા. પ્રોપર્ટીમાં. જી જી ત્યાર પછી કાકાના ડેથ થયા પછી હા અમારા કાકા પાસે એ લોકો નિસંતાન છે, છોકરા જી નહીં હતા. જી એટલે જી જી તો કાકાના ડેથ થઈ ગયા પછી આડીના વારસદાર તરીકે કાકાના એટલે મારા કાકાના દાદી એટલે મારા દાદી છે એ અને પપ્પા હા. એમના ભાઈ એ હા. લોકોના નામ ચડ્યા છે જી પ્રોપર્ટીમાં. જી હવે કાકાના સસુરાલ વાળા કે સસરા પક્ષ વાળાએ પ્રાંત કચેરીમાં અપીલ કરેલી હતી, અપીલ દાખલ કરેલી હતી કે અમારો બી આમાં ભાગ લાગે. હા હવે એમાં એવું થયું કે પ્રાંતમાં જે અપીલ કરેલી હતી દાવા માટેની, હા તો અમે જ્યારે વકીલ કર્યો નહીં તો પ્રાંત અધિક્ષકે શું કર્યું કે અમારી જે એન્ટ્રી હતી એને રદ કરી દીધી અને સિટી સુરેન્દ્રને રિમાન્ડ આપી દીધો છે જી, કે તમે જી. ફરીથી એને પેલું કરો એમ. જી 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 તો આમાં કઈ રીતે કરી ના પણ હવે શકીએ? એમાં શું છે કે એમના આડી લીટીના વારસદારોનો હક ન લાગે. કાકાના જે વારસદાર હોય આડી લીટીના તેમનો જ લાગે. કાકીના આડી લીટીના વારસદારોનો હક ન લાગે. કારણ કે જે વખતે એ જગ્યા કાકા ગુજરી ગયા તે વખતે કાકા એકલા જ માલિક હતા. એટલે કાકાના જ વારસદારોનો હક લાગશે, કાકીના વારસદારોનો હક લાગશે નહીં. પણ સર એટલે રિમાન્ડ આપી દો. રિમાન્ડ કરે એટલે ત્યાં કાયદા પ્રમાણે રજૂઆત કરશો તો તમને તમારી ફેવરમાં એ હુકમ આવવાની શક્યતા છે. રિમાન્ડ કરવાથી તમે હારી ગયા છે એવું નથી થતું, પણ રિમાન્ડ કરવાથી ફરીથી કેસ ચલાવશે ને ફરીથી બંને પક્ષકારને સાંભળીને રજૂઆત કરવાની તક મળશે અને કાયદા પ્રમાણે જે જોગવાઈ હોય તે પ્રમાણે એ નિર્ણય લેશે. ઓકે. સર, અન્ય એક યુઝર પૂછી રહ્યા છે કે મારા પરદાદાએ એક 6 વીઘાનું ખેતર રાખેલું છે જે તેમને દસ્તાવેજ કરાવેલ નથી, પણ છેલ્લા 30 વર્ષથી તેમણે વાવીએ છે. સામેવાળા લોકો હજી દસ્તાવેજ કરી નથી દેતા, તો હવે શું કરવું? જો પહેલી વસ્તુ તો કોઈ પણ જમીનની માલિકી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ વગર પ્રાપ્ત થાય નહીં. એટલે તમારા પરદાદાએ જે કંઈક જગ્યા ખરીદ કરી તે કાયદેસરના માલિક ગણાય નહીં. પરંતુ હવે તમારી પાસે બે જ ઓપ્શન્સ છે કે જે વખતે ખરીદી તે વખતેના લખાણો કયા હતા તે ધ્યાનથી જોવા પડે અને તેના માટે સ્પેસિફિક પરફોર્મન્સનો દાવો કરવો પડે. ડિલે કોન્ડેન્ટ માટેની અરજી સાથે મૂકવી પડે. વિલંબ માફી કઈ રીતે થાય તો, અથવા તો 30 વર્ષથી કબજો હોય તો એડવર્સ પોઝેશન તરીકેનો દાવો કરી અને તમે એ એડવર્સ પોઝેશનના ધોરણે અને અન્વયે માલિક બની શકો છો. પણ બેઉ માટે તમારે સિવિલ કોર્ટનો જ સહારો લેવો પડે. જી, અન્ય એક પ્રશ્ન આવી રહ્યો છે. સર, તમારું નામ જણાવો અને ક્યાંથી બોલો છો આપ? સર, હું નવસરથી વાસણાથી વાત કરું છું. જી, બોલો, આપનો પ્રશ્ન પૂછો. હવે સાહેબ, મારા દાદા એટલે મારા પપ્પાના દાદાની એક જમીન છે વાસણામાં. જી 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 બોલો બોલો બોલો. એટલે સાહેબ, મારા પપ્પાના દાદાની સાહેબ જગ્યા છે વાસણામાં, એક ચારણવાડા ગામમાં સાહેબ. જી જી હવે સાહેબ, એમાં એકચ્યુઅલી એવું છે કે સાહેબ અમને 25 આજે 40 વર્ષથી સાહેબ અમને ખબર જ નથી કે આ જગ્યા અમારી છે મતલબ. જી જી હવે સાહેબ, હું ત્યાં જાઉં છું તો પેલા લોકો એવું મને કહે છે, મને ગભરાવે છે કે તમે શું કામ આવ્યા છો, આ જગ્યા તો અમારી છે. એટલે સાહેબ, દાદા એ છે ને આજે એકચ્યુઅલી એવું બન્યું હતું, એ લોકો વાસદા મામલતદાર કચેરીમાં ગયા હતા, પેલા જે ફોટો સાહેબ કરે છે તે એ લોકો મતલબ. એ લોકો સાહેબ એવું કે તમારા દાદાએ તો બહુ વર્ષ પહેલા એક છે ને સાહેબ, પહેલે એકચ્યુઅલી એવું હતું કે પેલા રાજાનો સાહેબ સિક્કાવાળો સાહેબ એક કઈ પેલો સ્ટેમ્પ પેપર હતો, તેમાં કે તમારા દાદાએ સહી કરીને આપ્યું છે સાહેબ. તો આમાં સાહેબ શું રસ્તો કરી શકાય? જો એ તો હવે આપ જે કહો છો ને તે પ્રમાણે જોવા જઈએ ને તો એ પેપર વાંચ્યા વગર એનો કઈ ઉકેલ આવી ન શકે, કારણ કે આ કાયદાનો પ્રશ્ન છે. પણ હું આપને એક વસ્તુ કહી દઉં કે તમારા પરદાદાએ જ્યારે પણ જગ્યા લીધી તે આઝાદી પહેલા હતા કે આઝાદી પછી તે આપ સ્પષ્ટતા નથી થતી, પરંતુ જો આઝાદી પછી હોય તો એવા કોઈ પણ રજીસ્ટર્ડ દસ્તાવેજ વગર જમીન કોઈ ટ્રાન્સફર થાય નહીં. બીજી વસ્તુ કે તમે આજની તારીખમાં એની 7/12 ની નકલ કરાવો, 7/12 ની તારીખમાં કોનું નામ બોલે છે તે જુઓ. દાદાનું
દાદાનું સાહેબ તો દાદાનું તમે નામ બોલે છે. દાદાનું નામ બોલતું હોય તો તમે પેઢીનામું બનાવી અને વારસદાર તરીકે નામ જોડવા માટે મામલતદારને અરજી કરો તો ઓકે, તમારા સાહેબ. નામ વારસદાર તરીકે જોડાશે. પછી હા. પેલા લોકો વાંધો લે ને તો એ લોકોએ સિવિલ કોર્ટમાં જવું પડે. પણ આજની તારીખમાં જો તમારા પરદાદાનું નામ ચાલતું હોય તો રેવન્યુ એક્ટ પ્રમાણે તમારા નામો વારસદાર તરીકે જોડાવાની પૂરી શક્યતા છે. તો તમે મામલતદારને અરજી કરી અને એ આગળ વધો તો બરાબર. એમાં શક્યતા છે કે તમારા નામો દાખલ થશે. ના, પછી સાહેબ, જેને એ તો- તકરાર લેવી હોય તે સિવિલ હા. કોર્ટમાં જશે. ના ના સાહેબ, એ તો actually સાહેબ મેં 1982 થી સાહેબ મેં 7/8 કરાવી, એમાં only one single name 1982 ની આજની તારીખની સાતબાર કરાવી પડે. આજથી સાહેબ કરાવી, એમાં દાદાનું નામ છે. હા બસ તો તમે વારસાઈની અરજી કરો, થઈ જશે તમારું કામ. હા ઓકે સર, થેન્ક યુ. સર અન્ય એક યુઝર પૂછી રહ્યા છે કે સર મારા નાનાએ 2016માં જમીન વેચેલી અને સામેવાળા ભાઈએ દસ્તાવેજ કરાવી દીધેલો છે અને 9 યર્સ થઈ ગયા, છતાં સર દાવો કરીએ તો પૈસા અને વ્યાજ સાથે મળે અને મળે તો કેટલા ટકા મળે? જો દસ્તાવેજ કર્યો હોય અને એમણે જમીનના પૈસા ન આપ્યા હોય તો સમય મર્યાદાનો કાયદો લાગે કે ભાઈ 3 વર્ષમાં તમારે એને ચેલેન્જ કરવું પડે, નહીં પૈસા મળ્યા હોય તો માંગવા પડે. અને જો આમ છતાં ન આપે તો નહીં માંગવાનું કારણ શું છે કે ડિલે શા માટે થયું, તો ડિલે માટેની વિલંબ અરજી કરી અને એના જો જેન્યુઅન કારણ હોય તો વિલંબ માફ કરી અને તમને એ પૈસા વ્યાજ સહિત પાછા મળવાની શક્યતા છે. પરંતુ આ પ્રશ્ન કાયદાનો છે એટલે શું છે કે તમારે આખી કાયદાની મુજબ કાર્યવાહી સિવિલ કોર્ટમાં કરી વિલંબ માફી કરાવી અને તમારે વળતરમાં એટલે ક્લેમ કરવો પડે રિકવરી માટેનો. એટલે આ વિલંબ જો માફ થશે તો આપની રિકવરી થશે. જી. અને એક પ્રશ્ન આવી રહ્યો છે સર, તમારું નામ અને ક્યાંથી બોલો છો આપ? એ સાહેબ હું બોલું છું, કાસમભાઈ નામ છે મારું. જી, પૂછો આપનો પ્રશ્ન. હા, એ સર મારે 1970માં અમે જમીન લીધેલી છે. જે તે મંડળી અશોક ગણત મંડળી હતી તે પરચામાં ગઈ. હાલો, હાજી બોલો ને કાસમભાઈ. હા સાહેબ, એ મંડળી પરચામાં ગઈ. જી, પછી જી, એ કાસમભાઈ. મંડળી પરચામાં ગઈ એટલે હા. પરચા અધિકારી આવી અને જી. અમને વેચાણ કરી આપેલ છે. જી ગોપાલક માલધારી વસાહત મંડળી નામે. જી પણ અત્યારે પછી 91માં બધા 45 સભાસદોને મંડળીએ બધાને જમીન જી. સંસદના ખાતે આપી દીધી. જી પછી 7/8 છે બધા જુદા જુદા નીકળે છે જી, સાહેબ, બધાના અમારા જી. અલગ અલગ બધાના નામે નીકળે છે. જી પણ અત્યારે વાત એવી છે સાહેબ કે અત્યારે અમે વેચાણ કરી કે વારસાઈ હક દાખલ હયાતીમાં હક દાખલ કરી તો નોંધ ના મંજૂર થઈ છે. ના પણ જો વારસાઈ તો તમારી થવાની પૂરી શક્યતા રહેલી છે, કારણ કે કોઈ પણ જગ્યા મરણ પામેલી વ્યક્તિના નામે ન રહે, એ કાયદેસર હોય કે ગેરકાયદેસર, પણ વારસાઈનું નામ તો જોડવું પડે તમારે. કારણ કે એને કાર્યવાહી ગેરકાયદેસર બિનખેડૂતની કાર્યવાહી બી કરે તો એમને નોટિસ તો બી જીવતા માણસને જ આપવી પડે, મરેલા માણસને આપવી નહીં પડે. એટલે વારસાઈ તો થઈ શકશે, પણ જ્યારે વેચાણ કરવાનો પ્રશ્ન આવશે ત્યારે ખેડૂત બિનખેડૂતનો અને માલિકી હકના પ્રશ્ન ઉપસ્થિત થશે. એટલે પણ હા, એટલે તમે વારસાઈ માટેને તમે નોંધ પડાવવા માટે મામલતદારશ્રીને અરજી કરો, પેઢીનામું આપીને કાયદેસરના વારસ તરીકેના પુરાવા આપશો તો એ તમારું નામ દાખલ કરશે. ન કરે મામલતદાર તો પ્રાંતમાં અપીલ કરવાની, કલેક્ટરમાં અપીલના રાહે આગળ કાર્યવાહી કરવાની રહેશે. અને સાહેબ એમાં એવું છે મરણનો દાખલો તો આપણે યાદીમાં નામ દાખલ થઈ ગયું છે, વારસાઈ એન્ટ્રી દાખલ થઈ ગઈ, પણ વેચાણમાં એ લોકો એમ કે છે જે તે સમયે કલેક્ટરની મંજૂરી તમે લીધેલ. હા નથી, એટલા માટે ને વેચાણ માટે તમારે કાર્યવાહી કલેક્ટરની પરવાનગી કે જે હોય ને કે તમને જયારે મંડળીને માટે જગ્યા આપી હોય ને તેમાં જે શરતો હોય ને તેના અધીન હોય. એટલે હુકમ વાંચ્યા વગર આ લાઈવ કાર્યક્રમમાં એનો સંપૂર્ણ જવાબ આપવો મુશ્કેલ છે, કારણ કે પેપરનો અભ્યાસ કરવો પડે. સર ખૂબ જ ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે. એક પ્રશ્ન છે કે જો કોઈ ખેડૂતે પોતે ધારણ કરેલ જમીન વેચાણ કરે અને તેની પાસે કોઈ ખેતીની જમીન ન રહી હોય અને ફરી ખેતીની જમીન ખરીદ કરવી હોય તો તે ખરીદી કરી શકે? જો કોઈ ખેડૂત પોતે ખાતેદાર હોય અને પોતાની જગ્યા વેચી દેવાનો હોય તો વેચતા પહેલા એને હોય કે હું બિન ખેડૂત બનું છું, તો એને કલેક્ટરશ્રીને અરજી કરવી પડે કે હું આ જગ્યા વેચી દઉં છું, પરંતુ હું બીજી જગ્યા ખરીદી શકતો નથી ખેતીની, કે હવે હું આ બીજી ખેતીની જગ્યા ધારણ કરી શકતો નથી.
તો કલેક્ટરશ્રી તેને પરવાનગી આપે કે પ્રમાણપત્ર આપે, અને એ પ્રમાણપત્રના આધારે એ ખેડૂત અમુક સમય મર્યાદા સુધી ચાલુ રહે છે, અને એ સમય મર્યાદામાં એને ખેતીની જમીન ખરીદી લેવી પડે. એટલે એકવાર ખેડૂત પોતાની તમામ જગ્યા વેચીને બિન ખેડૂત ઠરતો હોય તો એ વેચાણ કરતા પહેલા એમણે કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર મેળવી લેવું જોઈએ. અને એક પ્રશ્ન છે, આપણે પૂછી લઈએ. હેલો હેલો હેલો, જી સર, ક્યાંથી બોલો છો આપ? રાજકોટથી. જી, પ્રશ્ન જણાવો અને આપનું નામ જણાવો. અલ્પેશભાઈ ટોપિયા. જી. અને આપણે પ્રશ્ન એવો છે. હેલો. હાજી બોલો અલ્પેશભાઈ, બોલો. હા સર, આપણે એક અમારા બે ભાઈઓની જમીનની વહેંચણી થઈ હતી. જી. અને એમાં આપણને 2016માં અમારા દાદાએ રિલેટેડ કરી આપેલું છે. જી જી બોલો. હા, તો પછી અમારે બીજી બિન ખેતી જે સૂચિત છોડ મિલકતની વહેંચણી બાકી હતી ને, જી, તો ઈ અમને આપતા નથી, અને બીજી અમારે જમીન એને ખાતે કરી દેવાની હતી. હા, પણ આ મિલકત અમને આપે ને ત્યારે જી જી બરાબર છે. હા, ખાતે નથી કરી આપી. હા, તો હવે ઈ 2016 માંથી રિલેટેડ કરી આપી ને, જી, એના માટે એ લોકો નાયબ કલેક્ટરમાં ગયા, બંને જગ્યાએથી આપણી ફેવરમાં ઓર્ડર હુકમ આવેલો. જી, તો હવે સિવિલ કોર્ટમાં દાવો માંગ્યો છે કે હવે એની જમીન ખાતે કરી દીધી, એટલે અમને આ જમીન ખાતે કરી દે, તો એનો દાવો ટકવાપાત્ર કેટલો છે? ના, પણ એ તો જે શરત હોય તે શરતનું પાલન થાય ને તો જ એ દાવામાં એ જીતી શકે. એટલે તમારે જ્યારે વેચાણમાં જે શરત થઈ કે બિનખેતીની જગ્યા તમને આપે તો જ આમાં તમારું નામ કરવું, તો એ શરતને આધીન એ દાવો ચાલશે. એટલે એ જો શરતો પૂરી ન થતી હોય તો એમને જીતવાના ચાન્સીસ મારી દ્રષ્ટિએ, મારા અભિપ્રાય મુજબ બહુ ઓછી શક્યતા છે. એટલે શરત આપણને કૌટુંબિક વહેંચણીમાં કરેલી છે. હા, કૌટુંબિક વહેંચણીમાં બી ચાલે, એમાં વાંધો નથી. હા, લખાણ કે એવું કાંઈ નથી આપેલું. તો એના સાક્ષી પુરાવા આપણે રજૂ કરવા પડે. હા, બિલકુલ. સમયના અભાવે સર આપણે વધારે પ્રશ્નો નથી લઈ શક્યા, પણ અમે પ્રયત્ન કરીશું કે ફરી એકવાર તમારા પ્રશ્નો લઈને અમે ફરી પાછા અમારા નવા મંચ સાથે આવીશું. સર લઈ લઈએ, છેલ્લો ક્વેશ્ચન આપણે લઈ લઈએ છે. જી સર, આપનું નામ જણાવો અને ક્યાંથી બોલો છો, આપનો પ્રશ્ન શું છે? જી, હું કચ્છથી બોલું રહ્યો. જી. મારે આપણે ખાલસા જમીન લખાઈને આવ્યા 7/12માં. જી. તો એ કેવા પ્રકારની જમીન કહી શકે? ખાલસા લખાઈને આવ્યા 7/12માં. હવે જો ખાલસા લખાઈને 7/12માં આવતું હોય ને તો એ ખાલસાની એન્ટ્રી પડી હશે 7/12માં, તો એ એન્ટ્રી વાંચવી પડે કે કયા હુકમના આધારે જગ્યા ખાલસા થઈ છે, અને એ ખાલસાનો જે હુકમ થયો હોય એ કાયદેસરનો છે કે કોઈ કાયદાની ક્ષતિ એમાં રહી છે, તો એ તમારે આ હુકમ વાંચી અને એની અપીલ કરવી પડે, અથવા તો એ હુકમ રદ કરવા માટેની કાર્યવાહી કરવી પડે. તો એ ખાલસાની નોંધ નીકળી જશે અને પાછી મૂળ પરિસ્થિતિમાં આવશે. એટલે તમે જે ખાલસાનો હુકમ થયો છે તે હુકમનો અભ્યાસ કરી અને પછી અહીંયા અપીલ કરો. તો બસ આપણે પ્રશ્નો અત્યારે અહીંયા પૂર્ણ કરીએ છીએ, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. પણ ફરી એકવાર આપણે આ જ મંચ પર પાછા આવીશું. નઝમુદ્દીન મેઘાણી સર આપણી સાથે જોડાયેલા હતા. ફરી એકવાર યશવી વોઇસ આ નવા મંચ સાથે તમારા તમામ કાયદાકીય પ્રશ્નોનો જવાબ આપવા ફરી એકવાર તમારી સમક્ષ હાજર થશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ.